નમસ્કાર બાળ મિત્રો. આજે આપણે સાંભળવાની છે વાર્તા કાબર અને કાગડો. એક હતી કાબર અને એક હતો કાગડો. બંને વચ્ચે દોસ્તી થઈ. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો આળસુ અને ઢોંગી. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાતે ખાઈએ. કાગડો કે બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી, એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતા જતા કાબરને કહેતો ગયો, કાબરભાઈ તમે ખેતર ખેડતા થાવ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબર કે ઠીક. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા હતા. કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ આવું છું. કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું શરૂ કર્યું. કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ તો એવો ઉગી નીકળ્યો કે બસ. એટલામાં નીંદવાનો વખત થયો. વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીં તો મોલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચોડી ઘડાવું છું, જાવ કાબરભાઈ આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતા કાપણીનો સમય આવ્યો, એટલે કાબર વળી કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી ઘડાવું છું, જાવ કાબરબાઈ આવું છું. કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપડી કરી નાખી. પછી તો કાબરે બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો ઢગલો કર્યો અને બીજી કોર એક મોટા ઢૂંસાનો ઢગલો કર્યો અને એ ઢૂંસાના ઢગ પર બાજરાનો પાતો થર પાથરી દીધો, જેથી ઢૂંસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો દેખાય. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ હવે તો ચાલશો ને, બાજરાના 2 ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરો મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. તેણે કાબરને કહ્યું, ચાલો બેન, તૈયાર જ છું, હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે. કાબરના મનમાં ને મનમાં બોલી, તમારી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કે, ભાઈ તમને ગમે તે ઢગલો તમારો. કાગડો તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાવાળા ઢગલા ઉપર જઈને બેઠો, પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ઢૂંસામાં ખૂંપી ગયા અને આંખમાં, કાનમાં અને મોઢામાં બધે ઢૂંસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મરણ પામ્યા. પછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી.